ખાવ છીકુ હવે ખાવ હજી છે ને જોર જોરથી ખાવ ના પાડી હતી પણ માને નહીં ને અરે પણ ક્યાં સુધી ઊભો રહ્યો ઓલા દુકાનના છાપરા નીચે 1 કલાક થઈ ગઈ 1 કલાકથી ઊભો તો પણ વરસાદ બંધ જ ન થાય પછી મેં કીધું હવે નીકળવું જ પડશે એમ પછી માંડ ઘરે પહોંચ્યો ઉપર તારા પાછા ફોન આવે કે ક્યારે આવો મારે તને કેમ સમજાવું કે હવે વરસાદ છે દુકાનના છાપરા નીચે ઊભો છું હા તો પણ એટલી તો ભાન પડે ને કે ફોન ઉપાડીને કહી તો દેવાય કે વરસાદ ફૂલ છે એટલે હું સાઈડમાં ઊભો છું પણ તમે તો પછી ફોન નથી ઉપાડતા અને ધીમે વરસાદ રહી જાય પછી અવાય આમને માયલું ન અવાય અરે પણ ફોન ઉપાડું તો ફોન પલ્લી ન જાય હવે ક્યાંથી ઉપાડવો મારે માંડ તો મેં સ્કૂટીની ડેકીમાં મૂક્યો તો એટલે જ મેં તમને હમણાં કીધું તું થોડાક દિવસ પહેલા કે આઈફોન લઈ લો તો શું વરસાદ હોય ને તો પલળે ને તોય વાંધો ન આવે પણ તમે તો એવું નથી માનવું તમારે અરે પણ હવે ખાલી તારો ફોન નો ઉપાડ્યો એમાં તો તું લાખ રૂપિયાના આઈફોન ને વાત પોગાડી દીધી તે એમાં એટલું બધું ન હોય પણ આ શરદીમાં તમે દર વખતે 500,000 ની દવા કરો છો એના કરતા તો ઈ સારું નહીં લાખ રૂપિયાનો કદાચ અત્યાર સુધીમાં તમે લાખ રૂપિયા તો કરી જ નાખ્યા છે આ દવાખાનામાં એની કરતા એક આઈફોન લઈ લીધો હોત ને તો વાંધો ન આવે અરે તને તો મારે કેમ સમજાવવું કે આઈફોન આવી જાય એટલે હું પલ્લું જ નહીં એમ મોબાઈલ વોટરપ્રૂફ છે હું થોડો થઈ જાઉં પણ મારા ફોનના જવાબ તો તમે આપી શકો ને આવી રીતના પલળવું તો ન પડે ને પણ તને તો કાંઈ સમજાતું જ નથી એક તો માંડ મારો અવાજ નીકળે છે અને જો સાંભળ હું ગમે ત્યાં જાઉં જરી કઈ મારે વાર લાગે ને તને તો એમ થઈ જાય કે બધા ભાઈબંધ તારે ક્યાંક બેસી ગયા છે એવું દર વખતે ન હોય આવા વરસાદની સિઝનમાં કઈક સમજવું જોવે માણાને મારે કાંઈ નથી સમજવું તમે દર વખતે એવું જ કરો છો બાના કઈક બીજા આપો છો ને હોય છો ભાઈબંધ ની હારે પછી મારે કેમ વિશ્વાસ કરો તમારા ઉપર હશે ભાઈ જવા દે ને અત્યારે મારે કાંઈ લપ નથી કે ભાઈ મારી ભૂલ માફ કરો મને બસ આ બસ ટાઈમ કહેશો ને એટલે એમ જ કહેશે માફ કરો ભૂલ થઈ ગઈ જાણે અમને તો એમ જ થઈ જાય કે અમે તો હું તમારા ઉપર કરી નાખ્યું અરે તને જવા દે ભા અત્યારે ઊભી રહે હા બોલ ના આજે નહીં થાય મને શરદી બહુ થઈ ગઈ છે અલા વાત નથી થાય એમ પછી કરું હા મને ખબર જવા દે અત્યારે પછી વાત જો થઈ ગયા ને શરૂ ફોન બધાના વરસાદ છે ને એટલે પ્રોગ્રામ બધા બનાવ્યા હશે અને એટલું બધું હતું તો મારી સામે વાત કરી હતી ને કેમ છુપાઈને વાત કરતા હતા અરે ભાઈ એવું કાંઈ નથી એને મને એમ કીધું કે વરસાદ છે તો સાંજે કે આપણે જઈએ ગરમા ગરમ સૂપ પીવા મજા આવશે એમ વરસાદની સિઝન છે મેં કીધું ના આજ નહીં રહેવા દેજે સૂપ નહીં કઈક બીજું કીધું હશે સૂપ તો તમે કોળવડ બનાવ્યો હશે અરે તને તો વિશ્વાસ નથી થતો બોલો ઘરના માણા ઉપર વિશ્વાસ નથી પણ બહારના માણા ઉપર વિશ્વાસ એક કામ કરું હું તને ફોન લગાડી દઉં તું જ વાત કર લે એને કે હું હાટું બોલાવ્યો તો ક્યાં બોલાવ્યો તો કઈ જગ્યાએ બોલાવ્યો તો હું પીવા બોલાવ્યો તો બધી ડિટેલમાં વાત કરી લે એક કામ કર એટલે તને હાવ શાંતિ થાય ઊભી રહે લે અરે કોઈ ની યારે વાત નથી કરતી એક તો આ શેડા વાળા હાથ વડે તો તમે છે ને ફોન લગાડ્યો છે એટલે મને શરદી થઈ જાય ને વાત કરવી હોય તો કર નતર કાંઈ નહીં ભાઈ ઈ તો મને ખબર જ હતી કે નથી જ લગાડવાના તમે ફોન નતર એટલું બધું હોત તો સ્પીકર ઉપર ન રાખે મેં ના પાડી તો